શ્રાવણ માસના 9મા દિવસે સોમનાથ મહાદેવને વિવિધ વસ્ત્ર દર્શન શૃંગાર કરાયો હતો। શ્રાવણ શુક્લ અષ્ટમીના દિવસે સોમનાથ મહાદેવને જ્યોતિર્લિંગને વિવિધ રંગના વસ્ત્રોથી શણગારવામાં આવ્યું હતું। શૃંગારમાં વિવિધ ભાતના વસ્ત્રો અને તેના પર કરવામાં આવતી કલાકારી મહાદેવને અર્પણ કરવામાં આવી હતી। સમાજ અને જીવનમાં રહેલા વિવિધ તત્વો, જીવનના તબક્કા અને વૈવિધ્ય દર્શાવીને તમામનો અંતિમ છેડો શિવત્વ એટલે કે ભક્તિ માર્ગ છે। દેશ સાથે આ શૃંગાર કરવામાં આવે છે। સોમવારમાં ઉપયોગ કરાયેલા વસ્ત્રોમાં લાલ રંગ શક્તિ અને ઉત્સાહનું પ્રતીક છે, તો પીળો રંગ જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે। સફેદ રંગ શુદ્ધતા અને શાંતિ દર્શાવે છે, તો લીલો રંગ વૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે। પણ દરેક રંગ મહાદેવના ચરણોમાં છે। સાંકેતિક રીતે એ દર્શાવવામાં આવ્યું છે કે જીવનમાં દરેક ભાવ શિવ તત્વથી પજ ઉત્પન્ન થયા છે અને ત્યાં વિરામ પામશે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ।